સુરતમાં ગેરકાયદેસર બાંધકામોને લઈને એમએલએએ રજૂઆત કરી। ધારાસભ્ય અરવિંદ રાણાની એસએમસી સંકલનમાં રજૂઆત કરવામાં આવી। કર્મચારીઓ અને અધિકારીઓ સામે પગલાં ભરવા માટે માંગ કરાઈ છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામોને લઈ પગલાં ભરવા માટે રજૂઆત કરાઈ છે। ડિમોલિશન કરાયેલ મિલકતમાં ફરી બાંધકામો કરાવવામાં આવ્યા। આકારણી ચોપડે નોંધણી થયાના એમએલએના આક્ષેપ પણ સામે આવ્યા છે, ત્યારે કમિશનરની ઝોનલ ચીફને દાખલારૂપ કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જયેન્દ્ર પાંડે જોડાયા છે। જયેન્દ્ર, જે રીતે ગેરકાયદેસર બાંધકામને લઈને એક રાવ ઉઠી છે, હાલ શું કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? ફરી એક વખત સુરતના જે પૂર્વના ધારાસભ્ય છે અરવિંદ રાણાએ તેઓ ગત રોજ સંકલનની બેઠક મળી હતી સુરત મહાનગરપાલિકામાં। તેમણે ગેરકાયદેસર બાંધકામો પુનઃ કરવામાં આવી રહ્યા છે, તેટલું નહીં પણ બાંધકામોની આકારણી ખાતામાં નોંધ પણ થઈ જાય છે તે ચોંકાવનારી માહિતી રજૂ કરી હતી અને ગેરકાયદેસર બાંધકામ જે અધિકારી જવાબદાર હોય તેની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેની માંગણી કરી હતી। તે ઉપરાંત પાણી લાઈન, રસ્તા, સફાઈ સહિતના અનેક મુદ્દાઓ અંગે જે છે એમએલએ અરવિંદ રાણાએ જે રજૂઆત કરી હતી તેને લઈને મ્યુનિસિપલ કમિશનર જે શનિ અગ્રવારે તમામ જે અધિકારીઓ હતા તેમને બોલાવ્યા હતા અને આ મુદ્દે તાત્કાલિક જે છે નિવેદન લેવામાં આવ્યા હતા। તે ઉપરાંત ખરાઈ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું, ત્યારે ખુલાસો પણ માંગવામાં આવ્યું। તે સાથે બીજી એક વિજિલન્સની ટીમ જે વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેને ખરાઈ કરવા માટે મોકલ્યા હતા। સમગ્ર બાબતે કમિશનરે તમામ અધિકારીઓ તાકીદ કર્યા છે અને તપાસના આદેશ આપ્યા છે। આભાર જયેન્દ્ર, સમગ્ર માહિતી બદલ। તો કર્મચારીઓ અને અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે તે લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેના માટે માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય અરવિંદ રાણાની એસએમસી સંકલનમાં રજૂઆત, જે પણ સંડોવાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમની સામે પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી રહી છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામોને લઈ રજૂઆત કરાઈ।